જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું એક દુઃખદ ઘટનાની. એક આશાસ્પદ યુવાનનું અકસ્માતે ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું છે. તેજગઢ રેલવે સ્ટેશન ઉપર આજે સાંજે આ દુઃખદ ઘટના બની છે. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર આરટીઓ કચેરીમાં ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે તે કંપનીમાં ફરજ બજાવતા અને મૂળ બોડેલીના અને હાલ વડોદરા રહેતા દીપ જાડેજા નામનો યુવાન સાંજે વડોદરા જવા છોટાઉદેપુર રેલવે સ્ટેશને પહોંચ્યો, પણ ટ્રેન ઉપડી ગઈ. ત્યારે ટ્રેન પકડવા દીપ બાઇક ઉપર છોટાઉદેપુરથી 14 કિલોમીટર આગળ તેજગઢ રેલવે સ્ટેશને પહોંચ્યો. દીપ પ્લેટફોર્મ ઉપર પહોંચે તે પહેલાં ટ્રેન તેજગઢથી પણ ઉપડી ગઈ, પણ દીપે ચાલુ ટ્રેનમાં ચડવાનું સાહસ કર્યું. દુર્ભાગ્યવશ તેનો પગ લપસ્યો અને ટ્રેનની નીચે આવી ગયો. એક જ સેકન્ડમાં દીપનો જીવનદીપ બુઝાઈ ગયું. ખૂબ જ સરળ, સહજ અને મિલનસાર સ્વભાવના દીપ જાડેજા સાથે બનેલ દુર્ઘટનાના સમાચાર વાયુ વેગે ફેલાતા તેના સ્વજનોની સાથે તેના મિત્ર વર્તુળમાં અને જાણીતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું. ઘરે પત્ની પરિવાર રાહ જોશે એટલે વહેલો ઘરે પહોંચી જાઉં તેવું વિચારતો દીપ આ દુનિયા છોડી બીજી દુનિયામાં પહોંચી ગયો. ઘટનાની જાણ થતાં લોકટોળા ઉમટ્યા. રેલવે પોલીસ પણ પહોંચી અને ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે હાલ સિહોદ પાસે તૂટેલા પુલના કારણે અનેક રસ્તાઓ બંધ છે. ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. એસટી બસ 50 કિલોમીટરનો ફેરો ફરીને વડોદરા પહોંચે છે. ત્યારે જનતા માટે જિલ્લામાં સરકારી કચેરીઓમાં નોકરી કરતા અને વડોદરાથી અપડાઉન કરતા કર્મચારીઓ માટે ટ્રેન એકમાત્ર સહારો બની છે. દરેક ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં પણ અનેક ગણો વધારો જોવા મળી રહ્યો છે. એસટી બસનો રૂટ 50 કિલોમીટર વધી જતાં ભાડામાં પણ 1.5 ગણો વધારો કરી દેવાયો છે. ત્યારે દરરોજ અપડાઉન કરતા લોકો માટે એસટી બસમાં અપડાઉન કરવામાં 1.5 કલાકનો સમયમાં વધારો અને સાથે ભાડામાં 5 ગણો વધારો સહન કરી શકાય તેમ નથી. જોકે આ બાબતની તંત્રને સરકારને સહેજ પણ પડેલી નથી તેમ લાગી રહ્યું છે. તે ખૂબ જ દુઃખની બાબત છે. ત્યારે આજે એક આશાસ્પદ યુવાને ટ્રેન પકડવા પાછળ પોતાનો જીવ ગુમાવ્યો છે. તીર સમાચારની અપીલ છે, રેલવે સ્ટેશન ઉપર જ્યારે ટ્રેન ઉપડી જાય ત્યારે ક્યારેય પણ ચાલુ ટ્રેનમાં ચડવાનું દુસ્સાહસ ન કરો, કારણ કે જીવન અમૂલ્ય છે.